નમસ્કાર મિત્રો, આજે એક ખૂબ જ દુઃખની સાથે આપની સમક્ષ એક વાત રજૂ કરવા માટે મળવાનું થયું કે આજે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે જંતર મંતર ખાતે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એના અનુસંધાનની અંદર એક પીઆઈએલ દાખલ કરવામાં આવી પોલીસ અત્યાચાર બાબતની, અને એ પીઆઈએલની અંદર સુપ્રીમ કોર્ટ ઉપર તરફથી જે ફાઇન્ડિંગ્સ આવ્યા છે, ઓરલ ઓબ્ઝર્વેશન્સ આવ્યા છે, એ ખૂબ જ આઘાતજનક અને શરમજનક છે. શું કહ્યું સુપ્રીમ કોર્ટે એ સાંભળો તમે. સુપ્રીમ કોર્ટે જે સ્ટુડન્ટ્સ ઉપર પ્રોટેસ્ટની અંદર દિલ્હીની કેપિટલની અંદર જે કોકરોચ જનતા પાર્ટી, કે જે કોકરોચનું નામ ખુદ સીજે સૂર્યકાંત સરે આપેલું, અને જેની અંદર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ માગવામાં આવેલું, અને એ બાબતે એક પીઆઈએલ દાખલ થઈ. એની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું મિત્રો સાંભળો. ડોન્ટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. એનો મતલબ કે તમે અમારો સમય ખરાબ ના કરશો અને તમારો સમય ખરાબ ના કરશો. જ્યારે દેશની અંદર શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે અને એની કોઈ પીઆઈએલ લઈને નામદાર સુપ્રીમ કોર્ટમાં જાય છે, તો સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે અમારો ટાઈમ વેસ્ટ ના કરશું. તમારો ટાઈમ બેડમિન્ટન રમવામાં જાય તો વાંધો નથી આદરણીય સાહેબશ્રી, તમે બેડમિન્ટન રમવા માટે લંડનમાં જાઓ તો તમારો સમય ખરાબ થતો નથી. પણ જ્યારે વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર થાય અને એની કોઈ પીઆઈએલ લઈ અને જાય તો તમારો સમય વેસ્ટ થાય છે, અને તમે એવું કહો છો કે મારો સમય ખરાબ ના કરો અને તમારો સમય ખરાબ ના કરો. એટલે આ પ્રકારનું જે વલણ નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવે છે એ ખૂબ જ આઘાતજનક છે. અને પાછું સાંભળવાની જગ્યાએ નામદાર જજ સાહેબ એવું કહે છે કે થેન્ક યુ વેરી મચ. અને જ્યારે વકીલ કહે છે કે વેન ધ લોયર સેડ ધેટ ધેર આર વિડીયો શોઈંગ પોલીસ એક્સરસાઇઝ ધ સીજેઆઈ સેડ, જ્યારે વકીલ એવું કહે છે કે એવા ઘણા બધા વિડીયો છે પોલીસના બર્બરતાના, ત્યારે નામદાર જજ સાહેબ એવું કહે છે કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વિડીયો. એટલે સાહેબને આ વિડીયો જોવાનો ટાઈમ નથી. એટલે કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વિડીયો, વી ડોન્ટ હેવ અ ટાઈમ ટુ વોચ. એટલે કે અમને આ વિડીયોમાં રસ નથી અને અમારી પાસે જોવાનો ટાઈમ નથી. બેડમિન્ટન રમવાનો ટાઈમ છે પણ આ વિડીયો જોવાનો ટાઈમ નથી. આખો દેશ અત્યારે રોડ ઉપર છે, સ્ટુડન્ટ્સ રોડ ઉપર છે, પણ એ સાહેબ પાસે પોતાનું જે વાત લઈને ગયા છે એ સાંભળવાનો સમય નથી. એટલે આ પ્રકારની જે ઘટનાઓ ન્યાયતંત્રની અંદર જે બનતી રહી છે એ ઘટનાઓ પણ તમારા ધ્યાન પર આવવી જરૂરી છે. એટલા માટે આ વિડીયો બનાવવાની જરૂર પડી. મિત્રો, તમે નામદાર સુપ્રીમ કોર્ટ વિશે શું કહેવા માગો છો એ કોમેન્ટમાં લખો. હું પણ નામદાર સુપ્રીમ કોર્ટનો આદર કરું છું, પણ જ્યારે આવી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે દુઃખ થાય છે. માફી સાથે આવા વિડીયો બનાવવા પડે છે. અમે ન્યાયતંત્ર સાથે જોડાયેલા હોવા છતાં પણ. તો એમની પાસે બેડમિન્ટન રમવાનો ટાઈમ છે પણ આ પીઆઈએલ સાંભળવાનો ટાઈમ નથી. એમની પાસે બેડમિન્ટન લંડનમાં જઈને રમવાનો ટાઈમ છે, યુવાનોને કોકરોચ, બેકાર યુવાનોને કોકરોચ કહેવાનો ટાઈમ છે, પણ આ વિડીયો જોવાનો ટાઈમ નથી. અને એમને વિડીયો જોવામાં ઇન્ટરેસ્ટ પણ નથી. એમને એમના જ જજોના ઘેર કોથળા ભરીને રૂપિયા મળે એની અંદર પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી. રામ મંદિરમાં ચોરી થાય એમાં પણ ઇન્ટરેસ્ટ નથી. એટલે આવું બધું ન્યાયતંત્રમાં ચાલી રહ્યું છે. મિત્રો, તમે કોમેન્ટ કરીને જણાવો કે તમે આ વિશે શું વિચારો છો. જય ભારત, જય સંવિધાન.